જસદણની સરકારી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજાય। જસદણમાં છેલ્લા કેટલાય દિવસોથી ચીનમાં જોવા મળી રહેલ રહસ્યમય બીમારીના સંદર્ભે નાના બાળકોમાં જોવા મળતા નિમોનિયા જેવી વાયરલ બીમારી અંગે રાજકોટ જિલ્લાના જસદણ સરકારી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી। રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ આ મોક ડ્રીલ યોજાઈ હતી। જસદણ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર RM મૈત્રીના જણાવ્યા મુજબ કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટ કુલ 10 નંગ કાર્યરત છે, તેમજ પલ્સ ઓક્સીમીટર કુલ 10 નંગ કાર્યરત છે, ઓક્સિજન સિલિન્ડર કુલ 80 કાર્યરત છે। આ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, જેમાં મેડિસિન પૂર્વત ઉપલબ્ધ છે, તેમજ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે। આ તબક્કે અર્બન મેડિકલ ઓફિસર આરતી ગોહિલે તેમજ બ્લોક હેલ્થ સુપરવાઇઝર જીતુભાઈ પટેલ તેમજ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર RM મૈત્રી, બાળ રોગના નિષ્ણાત ડોક્ટર જય સાકરિયા તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર અફઝલ ખોર તેમજ જસદણ મામલતદાર મિલન રાજ્યગુરુ તેમજ જસદણના ટીડો સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ।